નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું પરમાર સર આપનું સ્વાગત કરું છું નીટ લાસ્ટ મિનિટ રિવિઝન બેચની અંદર. આજે આપણે વાત કરીશું ટોપિક નંબર 1 એકમ અને માપનના ટોપિક નંબર 2 સબ ટોપિક નંબર 2 માપનમાં ત્રુટિ. તો ત્રુટિના એક્ઝામ્પલ જે છે એ નીટની અંદર અવારનવાર પૂછાતા હોય છે. વાત કરીએ ત્રુટિ જે છે એના એક્ઝામ્પલ એક્ચ્યુઅલ બે પ્રકારના હોઈ શકે. એક કેવો છે તો કે અવલોકનો આપેલા હોય અને ત્રુટિ મેળવો, પ્રતિશત ત્રુટિ મેળવો, પ્રતિશત ત્રુટિ મેળવો એટલે કે પર્સન્ટેજ એરર ફાઇન્ડ કરો. અને જો તમને ઇક્વેશન આપેલું એટલે કે સમીકરણ આપેલું છે, શું આપેલું છે લોકો? સમીકરણ આપેલું છે અને સમીકરણ પરથી પ્રતિશત ત્રુટિ મેળવો. તો તમને સમજાવી દઉં, અવલોકનો પરથી ત્રુટિ મેળવવા માટે કેલ્ક્યુલેટરની જરૂર પડે અને એક્ઝામ્પલ જે છે અતિ લાંબો થઈ જાય, એટલા માટે નીટની અંદર ખાસ કરીને અવલોકનો આપેલા હોય એના ઉપરથી પ્રતિશત ત્રુટિ મેળવવાના એક્ઝામ્પલ પૂછાતા નથી. તો એક્ઝામ્પલ કયા પૂછાય બાળકો? તો કે સમીકરણો આપેલા હોય, પ્રતિશત ત્રુટિ મેળવો. તો ચલો આપણે આના પર ફોકસ કરશું. સમીકરણો આપેલા છે અને પ્રતિશત ત્રુટિ કેવી રીતે મળે? તો સમીકરણ એટલે શું? તો કે z ઇઝ ઇક્વલ ટુ z બાર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બાર. એટલે આ છે શું? તો કે સર આ એક પ્રકારની ભૌતિક રાશિ છે. આ તો કે સરેરાશ મૂલ્ય છે. આ તો કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ છે. તો ભૌતિક રાશિ, સરેરાશ અને સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આપણે આને એક એક્ઝામ્પલ તરીકે લખીએ. ધારો કે કોઈ અવરોધ છે, એ અવરોધનું મૂલ્ય આપેલું છે, એમાં કઈક ત્રુટિ આપેલી છે. તો વાત કરીએ r ઇઝ ઇક્વલ ટુ લખું 50, એટલે આ 50 ઓમ છે, પ્લસ ઓર માઇનસ એમાં કેટલી એરર આવે છે તો 0.3 ઓમ. તો કંઈક આ પ્રકારના ઇક્વેશન હોય છે. તો આવા પ્રકારના ઇક્વેશન હોય તો આમાંથી પ્રતિશત ત્રુટિ કેમ મળે? તો પ્રતિશત ત્રુટિનો ફોર્મ્યુલા બરાબર સમજો, બહુ મજા આવે એવું છે. પ્રતિશત ત્રુટિનો ફોર્મ્યુલા કેવું થાય ખબર? લાસ્ટ બાય ફર્સ્ટ મલ્ટીપ્લાય વિથ 100. સિમ્પલ, લાસ્ટ બાય ફર્સ્ટ. તો અહીંથી આપણે સિન્ટેક્સ લખી દઈએ કે સર પ્રતિશત ત્રુટિ કેમ મળે? પ્રતિશત ત્રુટિ લાસ્ટ એટલે કે ડેલ્ટા ઝેડ બાર ના છેદમાં ઝેડ બાર, અથવા તો બાર ન લખો, તમે ડેલ્ટા ઝેડ બાય ઝેડ લખો તો પણ ચાલે. લાસ્ટ બાય ફર્સ્ટ મલ્ટીપ્લાય વિથ 100. ખાલી મલ્ટીપ્લાય નહીં કરશો તો તમને એબ્સોલ્યુટ મળશે. શું મળશે? એબ્સોલ્યુટ. પણ જો તમારે પ્રતિશત મેળવવું છે તો મલ્ટીપ્લાય 100 કરવું પડશે. એટલે લાસ્ટ 0.3 ડિવાઇડેડ બાય 50 અને મલ્ટીપ્લાય 100, જે આન્સર આવે તે. તો આ રીતે તમે સમીકરણ આપેલું છે, આ સમીકરણ ઉપરથી પ્રતિશત ત્રુટિ મેળવી છે. બહુ ઈઝી છે. લાસ્ટ બાય ફર્સ્ટ મલ્ટીપ્લાય વિથ 100. સિમ્પલ ફોર્મ્યુલા, લાસ્ટ બાય ફર્સ્ટ મલ્ટીપ્લાય વિથ 100. નોટ કરો, આગળ લઈએ. તો હવે તમને સિમ્પલ ઇક્વેશન ઉપરથી જો પ્રતિશત ત્રુટિનો ખ્યાલ આવ્યો, તો હવે એમાં આગળ વધીએ કે ભાઈ ત્રુટિના સમીકરણોનો સરવાળો કરવો છે. તો ત્રુટિના સમીકરણો આપ્યા છે તમને, એમાં સરવાળો કરવો છે. કેવી રીતે થઈ શકે? ધારો કે R1 બરાબર આપ્યું છે 50 પ્લસ ઓર માઇનસ 0.3 ઓમ, R2 બરાબર આપ્યું છે 30 પ્લસ ઓર માઇનસ 0.1 ઓમ. તમને એવું કહેવામાં આવે છે કે જો આ બંને અવરોધો શ્રેણીમાં જોડેલા હોય અને શ્રેણીમાં જોડેલા હોય તો સમતુલ્ય અવરોધમાં મળતી પ્રતિશત ત્રુટિ મેળવો. તો એનો મતલબ કે જ્યારે બંને અવરોધો શ્રેણીમાં જોડેલા હોય તો બંને અવરોધોનો સરવાળો થાય. તો સરવાળો કરવો છે આપણે. તો ઇક્વિવેલન્ટ સરવાળો 50 પ્લસ 30 કેટલું થશે? તો કે 80. સિમ્પલ એડિશન કરવાનો. 0.3 પ્લસ 0.1 કેટલું થશે? 0.4. અને જો તમારે આમાં પ્રતિશત ત્રુટિ જોઈતી હોય તો ડેલ્ટા આર બાય આર, બરાબર, મેં વાત કરી લાસ્ટ બાય ફર્સ્ટ, ડેલ્ટા આને કેવી રીતે લખવાનું? ડેલ્ટા આર બાય આર મલ્ટીપ્લાય હો, એટલે આ થઈ ગયું પર્સન્ટેજ એરર નો સિમ્બોલ. હવે લાસ્ટ બાય ફર્સ્ટ 0.4 ડિવાઇડેડ બાય 80 મલ્ટીપ્લાય 100. લ્યો આન્સર લાવો, થઈ ગયું સોલ્વ. આ થઈ ગયો સરવાળો. એટલે કે બે સમીકરણો સરવાળો કરવો હોય અને પ્રતિશત ત્રુટિ મેળવો. આ જ રીતે બાદબાકી માટે પણ નિયમો છે, જોતા જઈએ. તો બાદબાકી માટેના નિયમ છે શું? તો સપોઝ ધારો કે તમને ટેમ્પરેચર આપેલું છે, ટેમ્પરેચર આપ્યું છે 40 પ્લસ ઓર માઇનસ 0.2 ઓમ, ઓમ ના હોય સોરી, સેલ્સિયસ છે. અને T2 બીજું તાપમાન આપ્યું છે તમને 30 પ્લસ ઓર માઇનસ 0.1 સેલ્સિયસ. તમને એવું કહેવામાં આવે કે તાપમાનમાં થતો ફેરફાર મેળવો. ફેરફારનો મતલબ થાય તાપમાનમાં થતો ફેરફાર ની અંદર પ્રતિશત ત્રુટિ મેળવો. એટલે આપણે આનો બાદ બાકી કરવી છે, T1 માંથી T2 બાદ કરવું છે. તો ફાઇનલ ટેમ્પરેચર શું મળે? 40 માંથી 30 બાદ કરો, જેમ સબટ્રેક્શન કરો એવી જ રીતે કરવાનું છે. 40 માઇનસ 30 કેટલું થશે બાળકો? 10. હવે મોસ્ટલી ખાસ યાદ રાખજો, જો અહીંયા આપણે સિમ્પલ સરવાળો કર્યો હતો, અહીંયા તમને એવું લાગે કે ભાઈ 0.2 માઇનસ 0.1 કરી નાખીએ, પણ એવું નથી કરવાનું. ત્રુટિ હંમેશા સરવાળો થાય, ત્રુટિ બાદ બાકી થાય
ભૂલ હંમેશા ભૂલ જ રહે, ઈ ક્યારે કેન્સલ થાય નહીં, આવું યાદ રાખવાનું. તો 0.2 પ્લસ 0.1 શું થશે? 0.3. આ બાદબાકી કરી, આ જે છે એ બાદબાકી કરી, પણ એરર જે છે એની બાદબાકી કરવાની નથી. હવે તો કે આની આપણે એરર પર્સન્ટેજ એરર ફાઇન્ડ કરવી છે. લાસ્ટ બાય ફર્સ્ટ મલ્ટીપ્લાય વિથ 100%. લાસ્ટ બાય ફર્સ્ટ, તો લાસ્ટ કોણ છે? તો કે 0.3. ફર્સ્ટ કોણ છે? 100 મલ્ટીપ્લાય વિથ 100. છેલ્લાના છેદમાં પહેલું ગુણ્યા 100. જે આન્સર આવે તે નોટ કરો. તો આ રીતે તમે બે સમીકરણો આપેલા છે, એનો સરવાળો કરો, પ્રતિશત ત્રુટી મેળવો. બે સમીકરણો આપેલા છે, બાદબાકી કરો, એની પ્રતિશત ત્રુટી મેળવો. ચલો નોટ કરો, પછી આપણે આગળ લઈએ. ત્યાં સુધીમાં એ પૂરી લો. ચલો આગળ. થોડો વધારે સમય થઈ ગયો નહીં? સરવાળો થઈ ગયો, બાદબાકી થઈ ગઈ. હવે બીજા પણ નિયમો છે, ગુણાકારના નિયમો છે ને ભાગાકારના પણ નિયમો છે, જોતા જઈએ. તો ગુણાકારનો નિયમ જે છે, મલ્ટીપ્લિકેશન રૂલ છે શું? તો મલ્ટીપ્લિકેશન રૂલ જે છે કંઈક આ પ્રમાણે છે. Z ઇઝ ઇક્વલ ટુ A બાય B. એટલે A એક ભૌતિક રાશિ છે, B પણ એક ભૌતિક રાશિ છે, બંને એકબીજાને ભાગાકારમાં આપેલા છે, બરાબર. તો Z બરાબર A બાય B આપેલું હોય તો આનો પ્રતિશત ત્રુટી કેવી રીતે મેળવી શકાય? ખાસ યાર ધ્યાન રાખો. એક્ઝામ્પલ ફોર લઈએ કે માની લો તમને આપ્યું છે R બરાબર V બાય I. રેઝિસ્ટન્સ બરાબર વોલ્ટેજના છેદમાં પ્રવાહ. એટલે વોલ્ટેજ ભૌતિક રાશિ, વિદ્યુત પ્રવાહ ભૌતિક રાશિ, અવરોધ ભૌતિક રાશિ. જો તમે કમ્પેર કરી શકો તો આને તમારે એરરના ઇક્વેશનમાં લખવું છે. કેમ લખાય? તો કે પ્રતિશત ત્રુટી લાસ્ટ બાય ફર્સ્ટ, અને ડેલ્ટા Z બાય Z લખાય. A ને કેમ લખાય? ડેલ્ટા A બાય A લખાય. B ને કેમ લખાય? તો કે ડેલ્ટા B બાય B લખાય. ઇઝ ઇક્વલ ટુ, હવે આ બંને A અને B બંને ગુણાકારમાં છે, સોરી ભાગાકારમાં છે. અરે ઉપર લખ્યું ગુણાકાર, નીચે ભાગાકાર કરીએ, કઈ વાંધો નહીં, આપણે પહેલા ભાગાકાર લખી લઈએ, પછી ગુણાકાર કરીશું, બરાબર. તો ભાગાકારમાં A અને B બંને કેમાં છે? ભાગાકારમાં છે. તો ભાગાકાર હોય કે ગુણાકાર હોય, થાય સરવાળો છે. કેવું છે ને, મજા આવે એવું. ભાગાકાર હોય કે ગુણાકાર હોય, થાય સરવાળો. એક્ઝામ્પલ ફોર લઈએ અહીંયા ગુણાકાર માટે. તો ગુણાકાર માટે લખીએ Z બરાબર A ઇન્ટુ B. એટલે બે ભૌતિક રાશિઓ જો ગુણાકાર સ્વરૂપે હોય તો શું થાય? તો કે એક્ઝામ્પલ સ્વરૂપે આપણે લખીએ કે ભાઈ V ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે IR થાય. V ઇઝ ઇક્વલ ટુ IR. તો આને કેમ લખાય? તો કે ડેલ્ટા Z બાય Z. A ને કેમ લખાય? ડેલ્ટા A બાય A. B ને કેમ લખાય? ડેલ્ટા B બાય B. આઈ થિંક તમને આવડી ગયું છે લખતા. હવે આ મલ્ટીપ્લાય હોય તો એડિશન, ડિવિઝન હોય તો એડિશન, બરાબર છે. બંને એક જેવું જ છે, બરાબર. પણ આ તમને એબ્સોલ્યુટ એરર મળી. કેવી એરર મળી? એબ્સોલ્યુટ, બરાબર. આને પર્સન્ટેજ કરવું હોય તો ગુણાકાર 100 કરવું પડે, બરાબર છે. આને પણ જો તમારે મલ્ટીપ્લાય 100 કરશો ત્યારે એ પર્સન્ટેજ એરરમાં કાઉન્ટ થશે. ચલો આ ઇક્વેશનને લખીને બતાવો સર. આર ને કેવી રીતે લખાય? ડેલ્ટા આર બાય આર. વી ને કેમ લખાય? ડેલ્ટા વી બાય વી. ભાગાકારમાં છે, કરો પ્લસ ડેલ્ટા આઈ બાય આઈ. ક્લિયર? આને લખીને બતાવીએ. V બરાબર IR. V ને કેમ લખાય? ડેલ્ટા V બાય V. I ને કેમ લખાય? ડેલ્ટા I બાય I. ગુણાકારમાં છે, હા સર, કરો પ્લસ ડેલ્ટા R બાય R. તો આ બે રૂલ હતા, એક ગુણાકારનો રૂલ હતો અને એક સિમ્પલ ભાગાકારનો રૂલ હતો, મલ્ટીપ્લિકેશન એન્ડ ડિવિઝન રૂલ. ચલો નોટ કરો, આગળ લઈએ. ભાગાકાર અને ગુણાકારનો નિયમ શીખ્યા પછી એક નિયમ બાકી રહ્યો, માત્ર ને માત્ર એક નિયમ. કયો નિયમ છે? તો કે ઘાત સ્વરૂપે. કોઈ ઘાત હોય, ધારો કે કોઈ ભૌતિક રાશિ છે અને આ ભૌતિક રાશિ જે છે એ Z બરાબર A⁻³ પાવરમાં આપણે n લઈ લઈએ બાય ડિફોલ્ટ, n હોય તો આને ત્રુટીમાં કેમ લખાય? તો કે આને ત્રુટીમાં લખવા માટે ડેલ્ટા Z બાય Z તો લખો જ સર. A ને કેમ લખાય? તો કે ડેલ્ટા A બાય A તો લખવાનું જ. પણ હવે n જે છે એ ઉપર છે, કૂદકો મારીને ક્યાં આવશે? આગળ આવશે. ખાસ યાદ રાખો, n જે છે કૂદકો મારીને આગળ આવશે, n ડેલ્ટા A આવું લખવાનું છે. એક્ઝામ્પલ ફોર આવું લખીએ આપણે કે P બરાબર પાવર બરાબર I² R છે. કેવું છે? I² R. પરંતુ લખીએ કે અહીં R જે છે અચળ છે. જો કોઈ વસ્તુ અચળ હોય એની ત્રુટી મળે નહીં. કોઈ વસ્તુ અચળ હોય, કારણ કે ત્રુટી ક્યારે મળે? કે જેમાં ડેટા વેલ્યુ ચેન્જ થતી હોય, પ્લસ માઇનસ થતી હોય તો ત્રુટી મળે. પણ કોઈ વસ્તુ અચળ હોય જેની વેલ્યુ ફેરફાર થતી જ ન હોય એમાં ત્રુટી મળી શકે નહીં. તો આપણે લખી શકાય P બરાબર શું લખી શકાય? અથવા તો આમાં ડાયરેક્ટ આપણે ફોર્મ્યુલા ડીલ કરીએ તો P બરાબર શું લખો? તો કે ડેલ્ટા P બાય P. ઘાત છે તો કે 2 આગળ આવે, 2 ડેલ્ટા I બાય I. પણ R ની લખવાની જરૂર નથી. ઘણા લોકો આમ લખતા ડેલ્ટા R બાય R. પણ ડેલ્ટા R
આર અચળ હોવાથી ડેલ્ટા આર શું થઈ જાય 0, એટલે આ લખો ન લખો કાંઈ ફેર પડતો નથી. અહીંયા આપણે પ્રેક્ટિસ શું કરી તો કે ઘાત જે છે એ આગળ આવે છે. ચલો 3 સમ જે છે મીન્સ ગુણાકાર, ભાગાકાર અને ઘાત એનો એક કમ્બાઇન્ડ સમ લઈએ. આવો એમસીક્યુ અવારનવાર પૂછાતો હોય છે. z બરાબર a³ b⁻1/2 c⁴ અને d નું ઘનમૂળ આવું છે. તો a, b, c અને d માં અનુક્રમે એરર કેટલી છે, અમુક ત્રુટી આપી છે 3%, b ની અંદર આપી છે 2%, c ની અંદર આપી છે તમને 1% અને d ની અંદર આપી છે તમને 9%. તો આ રીતે તમને એરર આપી હોય તો તમને કીધું z માં પ્રતિશત ત્રુટી મેળવો. પ્રતિશત ત્રુટી મેળવો. આવા પ્રકારનો એક એક્ઝામ્પલ પૂછાય, એમસીક્યુ પૂછાય તો કેમ કરવાનું મેં શીખવાડ્યું એમ જ. જો ગુણાકાર હોય, ભાગાકાર હોય, કરવાનો સરવાળો. શરૂઆત કરીએ ડેલ્ટા z/z થી. બરાબર 3 છે, હા આગળ આવી ગયો 3 ડેલ્ટા a/a. ગુણાકાર છે કરો પ્લસ, 1/2 ઘાત છે આગળ લઈ લો 1/2 ડેલ્ટા b/b. હવે તો કે ભાગાકાર છે કરો પ્લસ, 4 આગળ આવી ગયો 4 ડેલ્ટા c/c. ગુણાકાર છે કરો પ્લસ, ઘનમૂળ છે તો તમને ખબર છે કે આ રીતે n મૂળ હોય તો x⁴ લખી શકાય. આ તમને યાદ હોવું જોઈએ. તો 1/3 ઘાત ઉપર હશે, 1/3 ને આગળ લઈ લઈએ, d ને શું લખો ડેલ્ટા d/d. તો આ બધી પ્રતિશત ત્રુટી તમને આપેલી છે ઓલરેડી, ખાલી પ્લેસ જ કરવાની છે. 3 ડેલ્ટા a/a શું આપ્યું છે તમને 3, 1/2 ડેલ્ટા b/b 2, 4 ડેલ્ટા c/c 1, 1/3 ડેલ્ટા d/d 9. આને સોલ્વ કરો 3 તેરી 9. કેલ્ક્યુલેશન કરવાનું છે 3 તેરી 9, 1 4 એકા 4 અને અહીંયા 3. કેલ્ક્યુલેશન 9 ને 10, 10 ને 14, 14 ને 3 17. તો ટોટલ જે છે એ તમને એરર મળી જશે 17%. તો આ પ્રકારના એમસીક્યુ નીટમાં અવારનવાર પૂછાતા હોય છે. બહુ સિમ્પલ હોય છે, એકાદ વખત સમજી લેશો આવડી જશે. નોટ કરો. ત્યારબાદ એકાદ એમસીક્યુ તમને લઈ લઉં. ક્યારેક આવો પ્રશ્ન પૂછે કે ભાઈ એક ગોળો, કેલ્ક્યુલેશન નહીં કર્યું, કેલ્ક્યુલેશન તમે જાતે કરશો. એક ગોળાની ત્રિજ્યા 5 ± 0.3 સેન્ટીમીટર, મીટર લખીએ મીટર, અને તેનું દળ 15 ± 0.4 કિલોગ્રામ છે. તો આ ગોળાની ઘનતામાં પ્રતિશત ત્રુટી મેળવો. આવો પ્રશ્ન પૂછે તો પહેલી વાત છે ઘનતા એટલે કે ડેન્સિટી. ઘનતાનો ફોર્મ્યુલા શું થાય તો કે વોલ્યુમ નહીં, રો બરાબર શું થાય તો કે માસના છેદમાં વોલ્યુમ. કયો પદાર્થ છે ગોળો, તો તમને ખબર હોય છે ગોળાનું કદ શું થાય તો કે 4/3 πr ઘન. ક્લિયર. તો ફાઇનલી એમાં વેલ્યુ પુટ કરીએ, માસ એઝ ઇટ ઇઝ, વોલ્યુમની જગ્યાએ શું લખીએ 4/3 πr ઘન. હવે આને એરરમાં લખું છું, બરાબર જોજો. આને એરરમાં કેમ લખાય બાળકો, અહીંયા બાજુમાં જગ્યા છે લખી નાખીએ. તો આને ડેલ્ટા ρ/ρ લખાય. હા સર. માસ ને શું લખાય તો કે ડેલ્ટા m/m. આ બધી વસ્તુ અચળ છે, 4, 3, π એની વેલ્યુ બદલાતી નથી, આમાં કઈ લખવાનું જ નહીં, બરાબર મૂકી દેવાનું. ભાગાકાર છે કરો પ્લસ, r³ ની અંદર 3 આગળ આવે 3 ડેલ્ટા r/r અને મલ્ટીપ્લાય. પ્રતિશત ત્રુટી જોઈએ છે બસ. હવે આમાં ખાલી કિંમત જ મૂકવાની છે. જો આ ત્રિજ્યા જે છે એ આ છે એટલે ડેલ્ટા, એટલે અહીંયા 3 લાસ્ટ બાય ફર્સ્ટ, ત્રિજ્યા એટલે ડેલ્ટા લાસ્ટ બાય ફર્સ્ટ એટલે 0.3 ભાગ્યા 5. ડેલ્ટા m/m આ દળ, ડેલ્ટા m છે 0.4 ડિવાઇડેડ બાય 15. આનું કેલ્ક્યુલેશન 100 સાથે કરો, જે આન્સર આવશે એ તમને ઘનતામાં પ્રતિશત ત્રુટી મળશે. તો આ વાત કરી આપણે ત્રુટી વિશે. તો ત્રુટીના એક્ઝામ્પલ જે છે ખાસ કરીને આવા કંઈક પૂછાતા હોય છે. પ્રેક્ટિસ કરો અને નોટ કરો.